જીતુભા બોલો સુધા. શું કરો હવે ઉત્તરાયણ આવે ફિરકી લાવી ને પતંગ લાભ જ છે સર તમાર ઘરાક બરાક છે ને ઘરાક તો ફિરકી તો શું ઘરાક હોય તો 12 મહિના તહેવાર આવે મહિના કો હોય તો વળી ઘરાક બરાક કોઈ ઘરે પૈસા લાવો ખડો કે હવે ઉત્તરાયણ લાખ ગામમાં રાડો પડાવવાનું છે આપણે તો ચાઇના લાવી દેવું હોય તો ના લા ચાઇના વપરાય આપણા દેશમાં બંધ છે ચાઇના ના લવાય સરપંચ નો ફોન આવ્યો હલો હા બોલો સરપંચ શું તમારા ઘેર હા રોડો તમારા ઘેર આવો હડો મીટિંગ છે તો બધા બોલાવે છે કે અમારે એકલા ને ને અમે એકલા જ નહીં આ પછી અમારે બધું અભળાન થાય છે પાછું હા રોડો અમે આવ્યા હડો અમે જીતુભા જણા છો અમે આ ઘેર જ આવ્યો ડાયરેક્ટ હડો એ હા જીતુભા બોલો સરપંચનો ફોન આવ્યા છે આપણે ઘેર જવાનું છે મીટિંગ રાખેલી છે મીટિંગ છે તમને ફોન નહીં કરી કેતા એ તો કે હવે આવા રાડો જતા રહે હું શું આપણે તો જોડો છો ના ચલો હાર્યા બે જણા શું કરે છે હાફ ને નોળ્યો હાફ ને નોળ્યો બે છે ભેગા છે આજે આજ તો દુકાન બનાવવાની કેની વાઘાની એટલે એ હું વાત કરો છો વાગન તો કોઈ દુકાનો હતી અમાર તો વાઘિયમ લાંબા હવે વેસવા હા ઇન્ડિયમ લાંબા વેસવા એટલે કોણ રાખશે અમે રાખશે વળી રેહી વળી સારા પૂરા કરશે એમ નહીં ખાઈ જાય તમને દેવાની બોલ ઇંગ્લિશ વાગ લાંબા હા ઇંગ્લિશ વાગ એવા જ વાગ ના આવે મને એવું ભણાવો તમે પૈસાથી બધું મળે હા પૈસાથી બધું મળે જપો ને આવે શું જાપો કોકી આજુ કહો કે તમે ફિરકી ફિરકી વેચો છો તું એ ધંધો કરવા ઉપકરણ આવે કે સરપંચ આજ કેમ ફોન આવ્યા સરપંચ નો નવરા પડ્યા છે બોલો બોલો સરપંચ નવરા બવરા થઈ ગયા છો ખૂબ ફોન કર્યો આજ તો હા અત્યારે છે ને મીટિંગ ખરાબ બપોરે ભેગા કર્યા બધાની હું તો એકલો જ આવ્યો પણ આ બે જણા પેલા દિલુભા ને એમ તો ભાઈ રહ્યા ને એ દુકાને હતા બધું સાફ કરતા હતા કે એ 3 જણા હાલ તો ઊભા છે એને લઈને આપવાનું છે કેની મીટિંગ છે ચાની હાલ 10-15 મિનિટ પછી આવે બધા ભેગા થાય છે વાંધો નહીં તે અમે 3 જણા આવવાના ફોન તો હું કહી દઉં તો ફોન ના કરતા આ બેન તો સારું હેડો હા હું કહું છું સરપંચ ને મીટિંગ છે આપણે જવાનું છે શેના માટે એ તમારે ફોન કરતા પણ હું કીધું ફોન ના કરતા અમે 3 જણા પાણ જ છે અમે દુકાન બનાવવાની નું હા દુકાન ત્યાંની બનાવો છે એમ કહું પતંગ ની હું વાઘ કહેતા હતા ના બીવરાવો એમ કરી રહ્યા બિવરાવ પર બિવરાવ જમાનો છે એ ખબર નહીં છે એની મીટિંગ છે પણ જવાનું છે આપણે 3 પાછું લેડો આપણે તાર ઉપર ફોન આવે પણ હું ના પાડી દીધું છે કો વાતો ને હો જોડો હાલ જ જતા રહેજો હાલ સરપંચ ની કેની મીટિંગ છે એ તો પછી સરપંચ ને ખબર આપણે તો ખબર હું કહું છું પોપડો જ ઘરે બોલો પણ તાઈ મન નહીં રાખો કેમો પણ રાખો તો કહો હું તો કહું એમને કાઢા તમારે કેવું પડે એમની મને પતંગ ને ફિરકી પાર્ટનર રાખો છો પતંગ ની ફિરકી તો અમે બે જણા ના આવે પણ 3 જણા રહેવા તું તા કોઈ મળે ના લઈ ગયા કોઈ મળે ના કે હા કોઈ મળે ના કે ચમ નહીં મળે 3 જણા મળે છે એમ તે બોલો તમે કરે હા અમાર કોમ છે અમાર ફોન હવે આ પણ હોને કીધું હશે કોમ ના જ શીખાડે સરપંચ નો ફોન આવ્યો ના અમાર તો કોઈ આયા નહીં કેમ ના બાબા અમે સરપંચનો ડાબો હાથ છે કેમ ના ફોન ના આવે અમારા ઉપર અમને ખબર હતી તાર ઉપર પહેલો કરે અમાર ઉપર પછી કરે તો જાણ જોડો દણ સરપંચ ના તમે બોલાયા છે હા તમે બોલાયા છે કોમ ના આગેવાન કેમ ના બોલાવે સવારમાં હું બે દોણા ને મગજ તમે જે છે ખૂબ મગજમાં નહીં દોણા તો જાણ સરપંચ પહેલો ફોન મન કર્યો પણ તમને પહેલા કરી દીધો લાગે મોટા હાઈડ માં મોટા છે એટલે હાઈડ માં મોટા છે એટલે એમ નહીં તઈ છે હેડતા હશે ના પ્લાનમાં આપણે ઊભું રાખ્યું પાછળ એવું નહીં હા સરપંચ માર એટલે ગાડી મિલતા જ પણ મુકે ના રહેવાય જો કીધું આવી જાય 3 જણા સરપંચને ઘેર તો આવી જાય આપણે જો મને આવી ગાડી આપણે ક્યારે લેવા ઈ તો મને કહેતા તમને હારી કીધી મને આવી કીધું છે ગાડી મોટી લાગે એમ નહીં ઓળખ ઘર તો જો ખાલી એમ નહીં હા તમે ફોર્મ ભર્યું હતું હું ફોન એ તો વાત ના હાલો પાછો ટેલિફોન પહેલા મને તો બેઠું બેઠું બોલે કે તમે પોર બર્થડે પોર પછી બર્થડે કેટલા હાલત તમને આસુ ગઈ 4 લાખ એટલા બધા? બધા મને એકલા કરી દેવા મને એકલા અને હું કરી પોસ્ટ લડ ગયા તો નો એ સપન બહુ સ્ટાઇલી લાગી છે બહુ ભેડો ભેડો હા સરપંચ તો છે નહીં પતાઈ બધા ટ્રેન કરતા શું આગળ હા ઘરમાં નહીં ગયે હા ઘરમાં નહીં ગયા. ઘરમાં નહીં આવ્યા. આપણે શું બહાર રહી ગયા સેવા પડ્યા જુઓ જરા. મોઈસી સેવા પડ્યા જુઓ જરા. અલ્યા બોલે બોલે તો હોઈ ગયા એટલે ઓમાં જીતું બા કીધું બાબા આ ગયા જલસા તો આયા નથી સરપંચ જલસા એટલે સરપંચ મળ્યા પછી જલસા જ હોય ને એવું હોય તો એવું જ હોય એકદમ તો આ મારું ફોન સરપંચ એ સરપંચ
ખુરશી લે. પાણી બધા રેડો રાખો ને. સરપંચ તો. એટલે આઈ જાય બધા. હું શું બોલું એવું ઊંઘી જાય તમે કહો પાણી રેડો કે ના ઉઠે તો વધારો, વધારો. ચંદુભા વધારે કે? એમ નહીં. જીતુભા? ઘેર તો આદર ઉઘડો પહેરો એટલે આ મને એવું છે. જો, જો. સરપંચ ઘેર આવી. બટન જો વખત નહીં. એટલે ખાઈ વધારે કેવું કે? એક બે આધાર રોડ લઈ લીધા હે. હા? એક બે આધાર રોડ લઈ લીધા હે. એટલે બળદ નહીં વખાતા જીતુભા, કોણ આવે? ગામનો વધારે હું પી જાય. ભલે થોડું જોયું કેમ? એમ નહીં એ તો હું આ લાઈટો બાઈટો જો ઉપર એટલે આ પાણી બાણી પાવું પડશે કે તમને તો પાવું? કદરીન ખાધી આવી. હા? પીલા પાવ. પીલા આજો કે? ચોથ બી ના આયા હવે પીઓ આ દાડે ઊંઘવા ટાઈમે આયા. આ રોટલા બોટલા ગજી પાડે રોટલા? હા. એ રીતે તો આપણો સરપંચ પણ- આ મારા ખોખાને રોટલા તમને શું ખવડાવે? શીશાની પોકો લાગી જવાની કહું છું. ત્રણ ત્રણ માળના ઘર ચાર પાંચ તો ગાડીઓ આ ટ્રેક્ટર ને AC ચાલુ છે. આ જોઈએ આ એસી આ શિયાળામાં એસી સારું બોલો એટલે આમાં તો બંધ કરવી છે? ના ના તો ના, sorry, sir. ના, તમારું અમે દેશી ના ખવડાવે તો. ના ના તો કે એ આ બધું આ બેવા જો મન આમાં તો ગરમી નમૂન ઘર તમારે પડે છે, અમારે નહીં પડે હવે. હા. જેમ કે હવે તમારો ટાઈમ થઈ ગયો છે નીકળવાનો. પોસર પડી જવાય. હઉ? આ કુટી દે આ પોચ વારમાં ચેવું કહી નાખ્યું જોવો જ ખરા? આલિશાન હા? આલિશાન આ જોવો જ ખરા ચેવું કર્યું? કોઈ ખુરશી બુરશી બતાવું ઓય, એમ નહીં હોય અડધું સ્વર્ગ કરી દીધું છે સ્વર્ગ, વાત સાચી છે. હા? હા. આ હું તો ભણે એમ કહું છું પણ જોવો જ ખરા. આ જોડે સિટી માં આવી ગયા હોય આપણે હા, એવું જ લાગે છે. હા? હા. ઉનાળો તો બળી જાય પતરા આવે તપી છે ને બળી જાય એને. હું તો સરપંચ ને કેમ બોલાતા મીટિંગ છે ની હતી બરાબર, હવે ફોનમાં કહેતા નતા પણ. મીટિંગ તો વળી તમને ખબર નહીં હોય આમાં તો 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 ખબર ખબર પડે કે આ ફટાક બોલી આવું થોડું ફીટ પડે છે હા પણ એક બે રોડ ઓછા ખાધા હોય તો કોઈ હતા પણ રેડ તો પેટમાં જ નહીં ખાઈ જાય કોઈ એવું તો એનાથી કોક ખાધું આવે કે શું કરો બીજું કહો કેવું ચાલે તમે ગમો રેડી છે બધું દેખાતું હોય તમે જેવું ચાલે. રેડી છે ગમો ને મોટો મારતા હું તો ગમો એસી માં બહાર જ નહીં નીકળતા. આપણે હાલ કોઈ અમે હાલ તો હું નવરો થઈ ગયો છું પણ શ્યામ કેમ? હવે ચૂંટણી નહીં આવતી તે હાલ મહિનો રજા એવું સી ચૂંટણી વળી 5 વાર પૂરો થઈ એટલે મારે એટલે તમારે એટલે બધાને બોલાયા હોય એટલે શું કરવાનું છે વળી વળી ઊભું રહેવાનું મારે કોને મારે એટલે એમ નહીં, હવે પગ દુખતા નહીં ઉભે ઉભે. નહીં તો ના દુખી તો હવે એ, આખો દાડો ના ઊભું રહેવાય. અને આ ઉંમર ને વશમાં જતા રહે તો પછી કોણ સંભાળીએ અડધું ગોમ પછી પેલું થઈ જાય કે ઈ તો સાત જાય વાગે. તમે જતા રહો પણ સરપંચ ની છે યાર, નહીં, હલકા પર તો કોમ સુમિત બાકી છે. એ નહીં કહેતા હા. અને આપણે આ ગંદી તમારે પણ ઊભું રહેવું સરપંચ તમે એકલા આવું બનાવજો. જમીન રાખી છે. તમારે કોઈ ઊભું રહેવું સોળે નહીં. તો પેલા 10 લાખ ગોમમાં વાળો પડી ગયા છો તમે આવ્યા હતા હાલત તા પડી શું હાલત? 10 લાખ રૂપિયા આના છે બેઠા ચૂંટણીમાં. લાગતો આવે 10 લાખ ની વાત કરી પણ બીજે અલગ અલગ 50 લાખ જગ્યાએ હમણાં લેતા. 10 લાખ ને હવે હું તમે ઉછેર આ લાખ હોય ને આ લાખ 50,000 પેલા લાખ હોય ને બે લાખ આલે. હા. થોડા પણ ટેકો કરી હવે આલી દેવા 10 લાખ હું હતો હા. ટેકો હોય તમારે જે ઊભું રહેવું કરે ભાઈ અમે શું કામ? ચમ અમે તો આપો છો ને ટેકો કર્યો કોઈ એ પાછા તમે ઉભા રહ્યા તો આવું ને આવું ઉપર કઈ ગયો ભાઈ હાવલે પગ્યો બહુ. હા બેટાડી દેવા કોઈ સુમિતભા હા. ઘર તો છે આટલું મોટું કરી ખબર ચમ ગોમો ગમે પ્રસંગ હોય ને હા હા તો આ સરપંચ નું ઘર મોટું એટલે આવી બેસી જાય તો વાંધો ના આવે આ મીટિંગો મારે કરવી હોય અંખાત ને એનું પેલા ગોમની પબ્લિક ને આ કલા નાખે ઈ વાત નાખી વાંધો એટલા માટે જ ઘર મોટું કર્યું છે હા. 15 રૂમ છે એટલે ગમે જગ્યાએ આવી જાય તો વાંધો ના અને આવે હવે તમારો વિચાર છે હું કેજો હાલ. એ છે હાસુ કહો તમે હા. રાજુભાઈ મારે તો હવે NLA બનવાનું છે કોઈ એને લે. હા હવે ચૂંટણી આવશે કે NLA બનવાનું એને ના કહેવાય સરપંચ તમે તો શું કહેવાય એમએલએ કહેવાય નોમે પેલું અલા, આવડતું હોય તો. ભૂલી એમએલએ MLA? એમએલએ હા MLA બનવાનું બાપ આપણા તમે તો ઓ ગમત બરોબર છે એમ. ચમ? હા પણ તમે તો આમ તો આવડતું સરપંચ નહીં, ઉપર પણ તમને હું કોને આંકી દીધું છે એમના સરપંચ બન્યા એ બધા આમાં બધા સપોર્ટ થાય એટલે હવે અમાર મનમાં કરશી કો ખારા રોડ બનાવશી પણ અમારો બાઈક એવો પગીથી જ માંડીને માલતો. પગી. તો પેલા આવા પેલા રોડ જોયો છે એ જોયો છે કે ખતરનાક જેને ચાલતો કારણે હતો ભણાતા હે. બા ઈ શું થાય ખબર હા. એ રોડ પર હું ગમે બધે કુઈ પર જાતો પામે મને વખો પડતો હા. પેલા આલ્ટો ગાડું હતું કે પેલું ફંટું ના આવતું ઓહો. એ રીતે લઈને જાતો તે વખો પડતો મને હા. એટલે આપણે ફોર્ચ્યુનર લાવી છે હવે નીકળતી હોય. હવે તો ના પગે આ તો વાજણના ગોળ થાય છે. હા. એવડે તમારું અમે સરપંચ એવડે ના હતો સરપંચના બધો. પૈસા ઘણા આવે. એવું? હા. એટલા માટે મોટી ગાડી લઈને ગાડી એ ઘેર ગાડીઓ જોઈ. એમ નહીં. બધે કોઈ પબ્લિક ને મળતા આવ કે પણ અમારે કઈ ગાડી લઈએ ને સુમિતભા બોલો તમે શું કહેતા કે ગામમાં રસ્તા બસતા નહીં રસ્તો હાલ જ તો સીધા સાચો છે. આ અમાર ઘેર તમે હમણાં રસ્તો નહીં જોવો ભાઈ તમારે કેમ ફાયદો કે મારે શું બીજા બધાને મારા ઘેર આપવું પડે કે એટલે સરપંચના ઘર રસ્તો હા, આવે. સરપંચને આપણે શું કહીએ કહીને કીધું, આ છે, આ સરપંચ. એમ નહીં તમે કહેજો હા. ગામમાં બીજા ને જવું તો રસ્તો હોય સારો હોય તો મને ગમે ના ભાવ કેમ?
તો ના જ ગમે એટલે મારે ઘેર ઈ ઈ ગમે એમ નહીં, એમ પેટ ખરાબ થાય કે ઓવે. હા એટલે પહેલા મારા ઘેરથી મુહૂર્ત કરું કેમ એ ધીરે ધીરે ગામમાં કરશું બધું પણ ઓછો કરતા થઈ ગયા હવે શું ધીરે આ કે ધીરે હજી ઉભો રહ્યા આવે હજી આયા બધું ગામનું તમે પેલું નરેન્દ્ર મોદી જેમ રેકોર્ડ તોડશે ખરા આવું પછી થી રહેવા કરે પછીથી આપણે એમ તો હા? પેલો સારો સરપંચ જોયું એમ નહીં તો? મને લાગે હવે તમે ઉભા રહ્યા ને આ 4-5 વોટ આવશે બીજા એકે વોટ નહીં આવે તમારે સાચી વાત. તમે વટી આલો? અમે તો આજે અમે આજે તમારા પાસે 50 વર્ષ છે કોઈનભાઈ નું 2.5 વર્ષ છે ભાઈ એ કંટાળે છું તમારા પાસે કેટલા વર્ષ છે ખડા થાય ખડા તે તો અઢી નાના તે કેટલા છે 100 તમે એ બધી વાત સાચી હા. પણ કોમ્યુનિટી તમે વોટ આવવા માંગતી જ નહીં કેમ શું થયું પણ તમે કોઈ હારા કામ કરે નહીં અરે ચમ હારા હું તમે ખાલી તમારા ઘરની પ્રગતિ કરી બીજું કોઈનું કોઈ કર્યું આ નહીં. ગામમાં તો બધે લાઈટ નથી આવતી કે હા તે સોલાર નખાય ચો ના ખાઈ ઈ આપણા ધાબા પર રહ્યું ગયું કોમ્યુનિટી નો ફાયદો લાઈટ ના આવે એટલે વધી લઈ ના લાઈટ બી બળી ના આવડ્યું હોય હું લાઈટ આવ્યો આ વાત આપણે ના મને કંટાળો આવે પછી રોડ કરા મારા ઘેર તમારા ઘેર કે તમારે ઘેર ઈ બધું તમારે ઘેરનું મત કઈ કહો. જો ગામનું કહો. ને બધા પબ્લિક હેઠે રહેતી હતી કુવા પર હા. એ જવા માટે મારે તકલીફ પડતી હતી હા. રસ્તો હારા નથી ભાઈ ફોર્ચ્યુનર લાવી એમાં પબ્લિક ફાયદો એમ કીધું ખાલી પબ્લિક ને હું હશે પણ એ જરાય હારું ના લાગે બધા તમારો ફાયદો છે. અને સુમિતભાઈ હા. આ ગામમાં બધી પબ્લિક હતી ને બિચારી હા. ઈ હાઈ ખાઈ ગઈ તમે કેમ? કઈ કે મજૂરી કરી હવે મજૂરી કરવા શું જાવ કહેજો પૈસા ખૂબ વાખો પડતો કે મારા પેલા 5 વીઘા જમીન હતી કે હા. તે 50 વીઘા લઈ દીધી 50 વીઘા 50 વીઘા જમીન કરી ગામની પબ્લિક ની લીધી હતી એને લીધી. મારા અહીંયા મજૂરી લાવો પૈસા હું આલું એમ. એટલે વખો ના પડે પચાસ ઘર જમીને પૈસા ગણજો ખાલી ઓકડો દાખલો મન 5 કરોડ રૂપિયા તો આ પૈસા આ બધા આપણા જ એમ. એટલે ગામની પબ્લિક ને શું ગમે ના આવ્યું. ગામમાં એવો ફાયદો નહીં પાછો એનો. છે ફાયદા મારી મજૂરી બાર મજૂરી કરે તો એ મારી એ કરશે પગાર નહીં આલું હું. મજૂરી આવો ખરા પણ બધી જમીન તમારી એમ કહું તો તમે લઈ લો હારું તમારી એ મજૂરી આલી ગામનું હારું કરો છો ગામ વાળા મજૂરી કરો ગામનું હારું કરું હું. આવું જ હારું ના હોય. આટલું સારું કરું ગામ એમ. વાળા મજૂરી કરાવડાવે કે હારું કરો. સરપંચ હાથે પૈસા લીધું માણસો ખુશ ખુશ થઈ જાય. પબ્લિક ને ત્રાસ આપવા માંગે છે એવું હોય. ના, હા, એ બધું લઈ લીધું લઈ હોય લીધું. કોઈ લીધું લઈ લીધું છે. પેલું લાવજો પેલું. આ સલેટ શું કરવા લાવી તમે? સલેટ નહીં લે આ. સલેટ જ છે. બધા આવું છે આવું. પછી કે હવે સરપંચ ઉભા રાખા જોજો વયનું કહેવાય. તો સલેટ શું કરવાની? પેન જો પેન તમે સુમિતભાઈ ભણે જ રહ્યા. હું શું તે આજુ આલ્યું? હા આપણે પેલું છે. એવું પેલું પણ. આવ્યું. હવે આવું લાઇટિંગ છે. આ આ કોમ્પ્યુટર બધું હમણાં આખા કોમ્પ્યુટર નહીં iPad છે. હા. આ બધું ગામનું બધું નકશું બકશું બધું મને હમણાં બતાવો કે હા. એટલે હું ગામમાં છું જાતો જ નહીં. અમે બેઠો બેઠો જ જોઉં. બધું અમન જોવાની બધું આ કેમેરો તમારો પૂરો પૂરો. અમે દેખાય એમ જ. બધું દેખાય? હા? તમે શું કરતા હોય આવું બધું જ દેખાય ના. પણ. એવું જ ના તો હોય. હવે તો આવું લ્યો ને કે કોને? અમારી આને દોઢ લાખ આવી નું જો છે. સરપંચનું ઘર છે. ગોળ આગળ શું છે તે? બનાવે છે. અમે તો આર્મો સપોર્ટ તો કરો છો તાર ઈ સપોર્ટ હોય એવો ગોળો સપોર્ટ ના લ્યો અમે કો પર. અમને બધાને લઈ આવજો એટલે અમે તમને વોટ આલશું બધા. લાવ પોસ્ટ ઘેરથી બનાવી દઈએ એટલે તમારે સરવાના હાડે બધી વાત જાજો. હા. શું કરશે આપણે વોટર તો હારનો હું કહું છે હા? ચા પીવો છે છે? હા. પીવો પડશે? ચા. એ તમારા પહેલો હું ચા તમારે- બનાવું. તમે આ રહ્યા તા, અડધો order આલીને નીચે ચા હવે આવતો ત્યાં ભત્રીજો લાવતો હોય. અને એવું? જમવાનું જમવા ચાલશે જમવાનું તો અમને તો ભૂખ લાગી નહીં હાલ જ ખાઈને ઊંઘ્યો. હા? હવે ખાવા મળે બધું છે કોઈ કોઈ લેવાનું જ નહીં. સરપંચ છે ને હા. ઈ ભત્રીજા ચલાવજે. પોતાનું જ વિચારે છે હોય. હા? હા. લાઈટો સોલર ને ગાડીઓ ને જમીન બધું ગામનું એનું છે. વિચારતા જ નહીં. રસ્તો એને ઘર આગળ બનાવી દીધો. તો તારે. ગામમાં ના બનાવાય? ભત્રીજા ચલાવજે. હા. ગણાય તો આખા ગામમાં ના બધું પૂરું કરી દીધું હોય એને પૂરું કરીશ પણ હવે કોણ આપણે વોટ આલી જાય? આપણે પૂરા આપણે કરી હા? કોઈ તો કરીએ એમ નહીં અલગા 5 લાખ આલે તો વોટ તો એમ ના આવે. કોઈ હાલત થતું નહીં સર પણ હવે તો ઊંઘ્યા આપણી ચા છાડ આવશે તમારે ભાઈ જાય. એ ભત્રીજા ચલાવજે. 2 મિનિટ ખાલી આવી જાય. ચા. ભત્રીજાને કોઈ મગજ લાગતું નહીં અને કાલી ચાણી આવી ને પછી ચા. આવ્યો. તમારે. ચા તો આવી ગયું ગયો. એ ચા છે માં આ દોસ્ત ખરા નવી હા કપ જો જીયા VIP કપ તો જો કરો ખાલી ભરી ભરી તો ન લાગ નક પાછો હોય તો ડાયાબિટીસ હા કપ તો ઘેર લઈ જાવ સાહેબ તો લઈ લેજો. એ તો ના લેજો જૂઠ ભાવ તમે આવું કરો છો. હા, હજી નહીં પાડે એટલે એમ નહીં. મને જેમ લાગે બધા ગોમને આવા ચા પાઈ પાઈ ને હારે હોટલી જાય પાછા. ચા ચેવો લાગે કપ તો બપ ભાઈ. સેવા આલ્યા તું જો એકલી દૂધનો ચા જ ભાવ. હા એકલી દૂધનો ચા. બે નહીં ઓ છે પેલો કોરો ચા તો નાખ્યો બે હા કોરો ચા બેહવા આ દૂધ પીવા મારા તકલીફ પડતી હતી કે હા. તે ચાર પાંચ તો બેહવા લાવી દીધી, 2 લાખ વાળી એવું. એટલે બનીની કોઈ બેહવા બેસે ને હા. એની ગીરથી લાતા આવા સ્પેશિયલ દૂધ પીવા આ ચા ચોચો લાવી તમારે કડક માપે છે માપે કડક છે તો માતા બોલો લોકો માપે માપે બોલો. માપે પર માપે કેવું પડશે જેવો હોય હો કે છો ચા હતો બધા સરસ સરસ હતો એમ તો. ભત્રીજા આ ધરવા કપ લઈ લે ઘેર લઈ જાય પા. ઓ 1000 વાળા બધા નહીં એકલા 1000 રૂપિયા છે કપના. કોઈ ના હોય ઓમ પકડો હા? 1000 રૂપિયાનો કપ છે ભત્રીજા ઘણી લઈ જાઓ ને ઘેર લઈ જાય પાછું બધા ઘણી દૂધ. સરપંચ હજાર પર તો હોય રકે બી આવે ત્યાં અટેમી નહીં VIP કપ હા તો
આને હારું કરે એમાં બે હાથે પકડે તો એક હાથે પકડે ભોગ પડે તો 1000 રૂપિયા લઈ લો જ કે અધર ના લો, વોટ લઈ લો. હા વોટ પકડી લો, વળી હલાવો, આ મારી મારીને. વોટ તો આપણે કાઢું છે તમે ગમે એટલા પૂરેપૂરું કાઢું. તમે ગમે એટલા ગોળ સટાડે છે ને તો આપણે તો કાઢું છે નાના ના રાખતા આ વખત. એટલે જો કોણ તો હારા હારા કરી, આટલા હારા તમે ઘણા જ છીએ, તો ચમ વોટ નહીં આલો એમ. પણ તમે તમારા ઘરનું કર્યું છે, બીજા કોઈનું કર્યું જ નહીં. જા પણ વેલકીભાઈ પહેલા સરપંચ હતો કે એટલે પહેલા મારે ઘરનું કર્યું બરાબર, અને હવે ગામનું કર્યું મારે તો પણ એવું અમારે ઘર પાસ કરાયો તો હારું. તો તમે ફરી ઈચ્છા તો વોટ આલવાની. આ વેલકીભાઈને બધું કરવાનું અમારે ગામમાં. તો કોઈ ફાયદો છો નહીં એટલે કોઈ હવે ઈચ્છા નહીં કોઈ. એમ નહીં, આ વખતે મારે બધું કામ થઈ ગયું, ગાડી આવી ગઈ, ઘરે સારું બની ગયું, જમીન આવી, એટલે કોઈ વાંધો નહીં, આપણે તો ઊંઘવાનું જ છે કે વેલકીભાઈ કોમનું કામ કરશું, ખાલી સરપંચમાં લાવો. જુઓ ખાલી ગોળ જુઓ ખાલી ગોળ જોજો ખાલી કેવો સોટાળા મધી રહ્યા. ઓ સો ટાઈમ જ દે પણ આપણે તો હલકા તો કાઠું કોમ છે સર. અરે વેલકીભાઈ ખાલી વોટ આલી હતી ને, સરપંચ બની હતી ને, તો ડિફેન્ડર લાવી છે, પાર્કિંગ મોટું કરવું ગાડીઓ મેકવા, ખબર પડે વોટ આલી સારી વાત હું વાતો કરો એકલા એકલા તમે. છે. શું એકલો એકલો લ્યા? અલ્યા શું પણ વિચારે છે પણ કહેતા નહીં. અરે પેટમાં દુખે છે. હું ખાધું સર પણ એવું તો તો ખાવામાં આવી ગયું. અલ્યા ગોળની બે તલાવડીઓ, સરકારી દવાખાનું બધું જેટલું ખાઈ ગયું, રોડ ની પણ બધું. અલે એ સરપંચ તમે હું ખાવા વાત કરે. ખાવા વાત કરો છો, તમે બીજી વાત કરો છો આ તો. ખાવા ને હા? ખાવાનો સપને રોટલો ખાધો છે. એટલે પેટમાં દુખ્યો છે અને તમે શું કે તલાવડી બધું આ બધું આસુ આસુ એટલે કોઈ નહીં તો હા? એટલે ભૂલથી નહીં આકડી ગયું હું પણ હું કે આ તલાવડી ખાઈ જાય તલાવડી ચીજે ખવાય તો હમ? બધું. એ શું ખાધું તલાવડી? હા તમે તો કેતા શું હું શું બોલ્યો એવું? હા ના આ- બોલે. આ બોલી ગયા તો? રોડ બોલ્યા છે. એ તો મારે રોડ કરાય એમ કહું છું. શું કરે? આ બાજુ ખાઈ ખાઈ જાય, જાય, અમે ખાઈ જાય બોલ્યા અમારું. છે. ખાઈ જાય એમ નહીં. તો પાછું તો ગમલો રોડ થઈ જાય એમ બોલ. એમ નહીં મને જેવું લાગે છે હા. આ કે આ રોડના તલાવડીઓના બધા પૈસા ખાઈ ગયા છે કે હા, હા. એટલે આપણે પૂછ્યું કે હું ખાધું હતું? ત્યાં બધા સાચું બોલી જાય આ શું બોલી ગયો છે? ભૂલ થઈ ગઈ જોવાય નહીં. મોટી મોટી. હા, જે થયું બરોબર છે ને. હા, હા. આપણે દોડવાનું પડી ગયું કે આપણે? હા? હા, એટલે શું કરશે કોણ? હવે સરપંચમાં છે ને, એમની દયા- એમની દયા- ફોર્મ ભરી દેજો. તમારે આવી રીતે અમી ને અમાર સાઈડ તો છે જ એક. ના, ના, હવે 100% એને રાખવા છે આપણે. હવે 100%. હોય 100% થઈ એટલે ખરું. આપણે કોણ સારું કરે એમાં? સારું, હા, મારે ઘરનું બીજું કોણ કોઈ વખત પાડવા અમારે તો ગમ્યું તમે કોમ કર્યું. હા? અમારે તો ગમ્યું, બહુ ગમ્યું. બહુ ગમ્યું? બહુ બહુ. એકમાં તમારો કામ કરશું હવે. હા? ફાઇનલ કે? ફાઇનલ, ફાઇનલ. અમારા બધાને ઉભા રહી ગયું. તો આ બધાને કે ગાડી આવી જાય આલ્ટો જેવી, પછી ઘર થઈ જાય આલ્ટો. એવરેજ ચાલે એવી? એ હવે એટલું જ આલ્ટો બોલ્યો હું. ઈ વાત સાચી. જાણી. મોટી જગ્યાએ પૈસા આલજો ને તમે. હા, મારે વોટ આલે એવું લાગતું ને, હવે કોક કરે હવે ઘૂસપૂસ આલવી પડશે, એમાં સારું સારું કહેવું પડશે, તારી જ વોટ આલ છે. કોઈ ઓપરું કરો સુમિતભાઈ. સુમિતભાઈ, બોલો સર. કેમ કે આપણે સભ્યોને તમે ઉભા રાખો, તમે જીતેલા જ છો તમે, હોય વોટ આલે. તો સરપંચમાં નહીં લેવું પડે? સરપંચ મને આટલી વખત જવા દે, એટલે તમે ઉભા રાખશો. ગામનો વિકાસ કરશો કે? ગોમનો વિકાસ પૂરેપૂરો 100%. 100%. તમે સભ્યોને તમારે ફાઇનલ આવી જાવ આપા. ખાલી વોટ આલજો. એમને આ બીજોને વિચારવું પડશે કે અમારે બીજું દિલમાં આપણે તો રેડી કે ટેન્શન નહીં. બસ આપણે તમને મળી જાય. અને હવે આપણે ડેપોટી રાખવાના દેવડું ના જીતુભાઈ. ચાલે દેવડું ચાલશે તમારે? ડેપોટી આપણે જોઈશું જ તો. ડેપોટી, સરપંચ, સભ્ય. થઈ? બરોબર. પછી તમે પેલો એક આવ્યા હતા ને? દોઢ કરી આપજો. ડબલ ડોટ નહીં. 2. બે. ખાલી વોટ તમે ગોમમાં આવ્યું શું લાવો? હા, તમે- ત્યાંથી પેલા આવ્યા હતા હા. ને? એ તો વોટ લઈ દેજો. ક્યાંથી ક્યાંથી લાવો? અને દિલમાં તો ભલા કોઈ હોય ને એ આપણે ઢોસ કરી દેવું બધા. ખાલી વોટ લવડાવી. હો? અને એફટી પાસે શું કરશે એ ખબર રાખવા. એ દુકાન કરી આલો. દુકાન અહીંયા તો દુકાન છે જ ખરા. એ તો આમ તો મારા partner હતા. ફિરકી લાવી? હેલો, કોઈ ફિરકી લઈ આલી દીધું રેમો. વધુ નહીં. રેડી કે? હા. હવે તો વધો નહીં તમારે બધા. કોઈ વધુ નહીં. તો સરપંચ બાપો તું. પાક્કો. બોલો સરપંચ ની જય. સરપંચ જેવો છો હે? મંગુભાઈ વાત મંગુભાઈ બોલો. તો બસ આપણે યાર કોમ આરા કરે બધા દીધા રે આવાળા આપણે કોમ છે. એ વાત સાચી હો. આપણે હવે હેલો આપણે આટલું કહેવાનું હતું હા. એટલે આટલું પટી ગયું છે. હવે ખાલી સુખ શાંતિ થઈ બધા સપોર્ટ કરજો એમ. વધુ નહીં. થઈ જાય. મીટિંગ પતી ગઈ કે? મીટિંગ પટી ગઈ. તમારે કોઈ કહેવું છે? ના, બસ. આ કોઈ સુખમાં કહેવું નહીં. આપણે સભ્યો કઈ ફાઇનલ છો પા. 100%. તમે ડેપ્યુટી બરાબર, ખબર પડી ગઈ મને. અને આપણે કેશ પેમેન્ટ કે ઓનલાઈન આગલા દાડે લઈ જાય. વધુ નહીં. બરોબર? થપ્પી. અને જમવાનું આવીને કરાવું કે તમે? ના ના હવે કીધું બધું આવી ગયું. એવું છે? ચા પીવડાવે એટલે આવી બાજુ નહીં, આપણે મને પેટમાં દુખે જ પછી. જોડો તો ખાચીને પધારો ને પેલું ભૂલજો બોલો. ના ભૂલીએ ના. સરપંચે પુણ્ય ગોઠવા રડે આપણે હા. પણ આપણે વોટ આરામ ખાતા રહ્યા હો યાર. હું તો 2 લાખ લઈ બીજા નોટ આવવાનું છે. એમ નહીં. જેવું કરે. જે પૈસા લઈ લેવાનું પણ એનો વોટ આરામ ખાતો નહીં. આખો દાડી એને ચોવીસ સરપંચ પાંચ બોલો. વર્ષમાં હું કરી જોઈએ. આ 25 વર્ષે અહીંયા આપણે કહે છે ને 25 વર્ષે. નહીં લાવવાનો હતો. એને આગળ હુંકારા ધોરા પડે. આપણે માણસના ઘર બનાવ્યા છે. ના ચાલે આવું. આ વાત તો આ સરકાર આપણે વાળી આપણે ગમે તે એવું સુમિતભાઈ, વોટ તો એને નહીં ચાલવાનો. હો? હા. મારે તો સરપંચ બળતે બની પણ એક જરા મારા પતંગ નથી